સુરતમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરતના આંગણે ત્રિવિધ કાર્યક્રમ સાધના સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સત્સંગ થયો હતો। આ અંગે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરિયાણી અને હરિ અરોરાએ જણાવ્યું હતું કે રવિવારે ગુરુ પૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એક સાથે 1000 ભક્તો યોગ ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી। ત્યારબાદ 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 લોકોએ રક્તદાન કરીને સેવાનો સંદેશ આપ્યો હતો। ત્યારબાદ રાત્રે સુમેરુ સત્સંગ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યાથી સુધી યોજાયો હતો, જેમાં આર્ટ ઓફ લિવિંગનો વિખ્યાત બેન્ડ જગથી ધાનક સુગમ સંગીત રેલાવ્યો હતો અને ભક્તોને ભક્તિમાં લીન કર્યા હતા। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા। જી તુલસીદાસજી જ્યારે હનુમાન ચાલીસા લખતા હતા ત્યારે એમને શરૂઆત કરી હતી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દેવ લોક ઉજાગરથી, પણ હનુમાનજી પ્રસન્ન થઈને જ્યારે પ્રકટ થયા ત્યારે એમને તુલસીદાસજીને કીધું કે હે પ્રભુ, હે ગુરુવર, તમે રામચરિત માનસ લખી છે, તમે સુંદરકાંડ, ઉત્તરકાંડ, બાલકાંડ લખ્યું છે, 7 કાંડ લખી નાખ્યા છે, પણ તમારાથી આગળ, ગુરુઓથી આગળ કોઈ નહીં હોઈ શકે। અને હનુમાનજીએ ત્યારે શબ્દો આપ્યા હતા જેનાથી આજે હનુમાન ચાલીસાની શરૂઆત થાય છે, એ હતું શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર। ગુરુથી આગળ કોઈ નહીં હોઈ શકે, એ એમનું કહેવું હતું। અને આજનો દિવસ ગુરુ પૂર્ણિમાથી મોટો દિવસ કોઈ નહીં હોઈ શકે, તો એ ગુરુ તત્વને, ગુરુ પરંપરાને, આપણી સંસ્કૃતિ જે છે, ગુરુ જે ગોવિંદ સાથે મળાવે છે, એને વંદન કરવા, એને સન્માન કરવા, એ તત્વને અનુભવ કરવા અને કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે આપણે સૌ આજે ભેગા થયા છીએ। સવારે 1000 લોકોએ યોગ અને ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી, અત્યારે 1000 લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને સાંજે 1500 જેટલા લોકો સત્સંગમાં ભેગા થશે। એવી રીતે સાધના, સેવા, સત્સંગ આ બધા ત્રણે વસ્તુઓનો એક સંગમ કરવા માટે, ત્રિવેણી સંગમ બનાવવા માટે આજે આ આયોજન આર્ટ ઓફ લિવિંગ સુરત તરફથી કરવા આવી રહ્યું છે। આજે ગુરુ પૂર્ણિમા છે ને ગુરુ પૂર્ણિમાના દિવસે સામાજિક સંસ્થા દ્વારા અલગ અલગ પ્રોગ્રામો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે વાત કરવામાં આવે અહીં પણ એક આયોજન કરવામાં આવ્યું છે। શું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે નવતર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે? કેવા પ્રકારનું આયોજન છે? શું કાર્યક્રમ આજના દિવસે કરવામાં આવશે? આજે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે અમે એવો શુભ સંદેશ આપી રહ્યા છીએ કે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા એક 3 વસ્તુનો કોમ્બોનું આયોજન છે, જેમાં સેવા, સાધના અને સત્સંગનો સંદેશ આપી રહ્યા છે। આજે સવારે 1000 સાધકોએ ભેગા મળીને અહીંયા સુદર્શન ક્રિયા, ધ્યાન, યોગ, પ્રાણાયામ અને શાંતિનો સંદેશ આપવા માટે એક સાધના કરી છે। માં લોકો રક્તદાન કરવા માટે આવી રહ્યા એ રીતે આપને જણાવ્યું કે દર ગુરુ પૂર્ણિમાના દિવસે નવતર નવું આયોજન કરવામાં આવે છે, તો આ વખતે બ્લડ કેમ્પનું આયોજન શેના માટે કરવામાં આવ્યું? તમે પકડતા હોઈએ, આ વર્ષે અમે બ્લડ ડોનેશનનો કોન્સેપ્ટ ઉપાડ્યો છે। આની પહેલાંના વર્ષે અમે ટ્રી પ્લાન્ટેશન હતું, અમે કઈ ને કઈ સેવામાં જોડાતા રહેતા હોઈએ છીએ। જી છે આયોજન આજના દિવસે કરવામાં આવ્યું? આપણે જોતા આવ્યા છીએ કે બ્લડ ડોનેશનમાં યુથ બહુ ઇન્ટરેસ્ટ નથી લેતું, યા બહુ ઓછા પર્સન્ટેજમાં યુથ ઇન્ટરેસ્ટ લે છે, તો આ વખતે અમે કંઈક એવું આયોજન કર્યું છે કે યુથને પણ આપણે આમાં એટ્રેક્ટ કરી શકીએ। અમે લાઈવ મ્યુઝિક રાખ્યું છે અહીંયા, અને ઘણા બધા સ્ટુડન્ટ્સ, કોલેજ સ્ટુડન્ટ્સને અમે ઇન્વાઇટ કર્યા છે કે તમે એકવાર, જે ફર્સ્ટ ડોનર છે, કે તમે એકવાર બ્લડ ડોનેટ કરીને જુઓ, અને ખરેખર લોકો આવી રહ્યા છે અને સ્ટુડન્ટ્સ પણ જોડાઈ રહ્યા છે। અને મેઇન ફોકસ એ જ છે કે જે આજનું યુથ, એને પ્રોપર દિશા નથી મળી રહી, અગર એમને પ્રોપર દિશા તરફ આગળ વધારવામાં આવે તો એ લોકો ઉત્સાહપૂર્વક બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તૈયાર છે, માત્ર એક દિશાની રાહ જોતા હોય છે।
તો બહુ સરસ રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. વધારેમાં વધારે યુથ અમારી ઇવેન્ટમાં જોડાઈ રહ્યા છે, કારણ કે અમે એક લાઇવલી માહોલ ક્રિએટ કર્યો છે. લાઈવ મ્યુઝિક રાખ્યું છે, કોફી રાખ્યું છે, ક્રોસો રાખ્યું છે, જે યુથને આજે એટ્રેક્ટ કરતું હોય છે. એવા અમુક એલિમેન્ટ્સ અમે એડ કરીને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવી રહ્યા છે. તમે પણ જોડાવો. અને સુરતમાં અમે પ્લાન કરી રહ્યા છીએ એક યુથ ક્લબનું, તો ચોક્કસથી તમે બધા અમારી સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ સો મચ. કઈ સંસ્થા છે ને કેટલા બ્લડ એકત્ર કરવાની આજના દિવસે તમે સંકલ્પ લીધો છે? આર્ટ ઓફ લિવિંગના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે નાના ઘણા બધા NGOને ઇન્વાઇટ. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.